જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? તો મજામાં, તમે પણ મજામાં જશો ને મજામાં ને તો મજામાં આવી જશો. આપણે આવતા રહીએ ઘરે, તમે ખાઈ જઈ જશે કાલના વિડીયોમાં. તો બહુ મજા આવી ગઈ, થાકી ગયા હતા તો નિંદરે મસ્તી આવી ગયા, હું ડાયરેક્ટ હોતા આવી ગઈ. તો આજે તો શું છે, આજે છે મમ્મીનો બર્થડે. તો જોઈ શકો એ પાછળ આ બેઠી, બધા એના ફોનમાં વાતો કરશે, હેપી બર્થડે, થેન્ક યુ. કેટલી હરખાય જોઈ શકો. આપણા જયાબેન જો ઉભા. તો એ તૈયાર થઈ ગઈ, એને જવાનું છે સ્કૂલે, પણ એને આજે હે પ્રોગ્રામ, એટલે એને તૈયાર થઈને જવાનું હોય. તો સ્પીચ બોલવાની પ્રોગ્રામમાં, તો એ સ્પીચ બોલશે. અને મમ્મીનો બર્થડે પણ છે આજે, તો બધી ભેગું થયું. તો આજનો દિવસ પણ સારો છે, બહુ મસ્તીનો. અને અમે અત્યારે જઈએ બહાર, થોડુંક કામ છે ત્યાં જીયાનો નિશાનો ટાઈમ થાય ને ત્યાં ફટાફટ આવી જાય. ઓકે, જોઈ શકો હજી તૈયારી નથી થઈ, બોલો. તો હમણાં બધા ફોન આવશે અને બધાને હેપી બર્થડે એમ કહીશે બધા. જોજો હા. તો હાલો મિત્રો, આપણે જઈએ. તો મિત્રો આપણે આવ્યા એ સીટ કવર લેવા. વરસાદ આવે એટલે આમાં સીટ ભીની થઈ જાય ને, એટલે આપણે કવર નાખી દઈએ એટલે વરસાદની છે ને સીટ ભીની ન થાય. એટલે આમાંથી એક ગોતી લીધું, આમાંથી કયું સારું આપણને લાગે એમ પાણી ગયું. બીજા બધા આવા નાખી દે એટલે વરસાદ નહીં પલરે નહીં. તો હવે ઘરે આવતા રહે ને, હવે પાછું જવાનું હોય સ્કૂલે મૂકવા. આમ જ ધક્કા ખાઈને કંટાળ આવે, સ્કૂલે મૂકવા જાઉં, વાં જાઉં. સ્કૂલે મૂકીને પાછા ઘરે આવીને પાછા આપણે જવાનું હજી પાછું બહાર. તો બહાર જવાનું પૂરું લગતા મિત્રો. નાસ્તો પાણી કરી અને હાલો નાસ્તો કરવા. જોઈ શકો કોણ પણ આપણી સાથે જોડાયેલા નાસ્તામાં. હરીભાઈ, જરાબેન, શું થયું જીયાબેન? નિશાળ જરાબેન, જરીવાળા. નિશાળ શું થયું? ઓલું કાંઈક બોલવાનું હતું ને. લ્યો, અહીંયાથી ફૂલ તૈયારી કરીને દીધી, 4-5 દી લગી પાકી ગઈ. ફૂલ આવડતી હતી, ત્યાં જઈને પૂરું થઈ ગયું. ઓવર કોન્ફિડન્ટ થઈ ગયો. નો મજા આવી ને? તો નાસ્તો કરી લ્યો, બીજું શું હોય. ભૂલાઈ ગયો એટલે કાંઈ થવાનું નથી. બીજી વાર પ્રેક્ટિસ સારી કરે એના કરતાં સારી. હાલો નાસ્તો કરીને કંઈ મળીએ. હમણાં ઘરે હતા ને બહાર નીકળી ગયા, જોઈ શકો હરકાઈ ગયા બધા ફરવા જાય. અમે 3 અને આગળ 2 જણા. હાલો તો જઈએ હવે. તો ફાઇનલી ગાઈસ બહાર જઈને આવતા રહ્યા. અને હજી તો આપણે કામના તૂટા નથી, એટલું બધું કામ બાકી. હજી બીજું કામ છે, પછી વિડીયો એડિટિંગનું બાકી છે. કેટલા બધા વિડીયો એડિટ કરવાના, એમાં કેટલી વાર લાગશે હજી. તો ફટાફટ બધી વિડીયો એડિટિંગ કરી અને બીજું કામ છે એ બતાવી. અને પછી હજી જમવાનું બાકી છે. દિયાબેન તો લેસન કરે, તો આપણે બધું કામ પતાવી લઈએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.